તો હેલો તો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે આવી ગયા છીએ ગામમાં અને આટલે જ આપણે જો આપણું તળાવ દેખાય હતું અને આજે અમારા ગામનો રસ્તાઓ તો આપણે ગલીએ ગલીએ જઈ સીધા હાઈવે ઉપર આપણે જવાનું છે ઈડર હાઈવે. આપણે જો ખાલી ગામની ગલીઓ છે ને આપણે બાઇક લઈને નીકળી જઈએ છીએ અને જો ખાલી વળંગ છે વાવી તો આપણે ગાઈસ હવે બતાડી તરાર મેલાનું મંદિર છે પછી આપણે નીકળી જાય સીધા રસ્તા. આ જો ટાવર એના વગર તો અધૂરું અને આ છે બાજુમાં ટોકી પોણીની, એના વગર એ બધું અધૂરું જ છે. પછી જ અમે જોયું આગળ ઊંટ, તો જો ઊંટ જેટલો ભાર ખેંચતું આવે. બાજુમાં છે શેરડીનો રસ છે અમારું ગામ. આપણે નીકળી જાય છે સીધા પેટ્રોલ પંપે. તો જો આ બે ભાઈઓ છે, આ બે રહી લોકેશન જુઓ. પછી આપણે તો સીધું મારી મેકી સીધું પેટ્રોલ પંપે. તો આ બીજો પહેલો પેટ્રોલ પંપ અને આપણે જવાનું છે બીજા પેટ્રોલ પંપે. તો હજુ આવશે પહેલો મોલ, પછી આવશે બીજો પેટ્રોલ પંપ. તો જુઓ આગળ બતાવીએ અમે તમને. તો જુઓ આટલા ખાલી એક ગાડીનું વોશિંગનું છે, પછી કરિયાણાનું ને એવું છે. બે ત્રણ દુકાનો ખુલી, બીજી ખુલી નહીં. આ જો જીસીબી રોડનું કામ ચાલુ એટલે જીસીબી કણ જ છે. અને પેટ્રોલ પંપે આપણે આવી ગયા છીએ. તો જોઈ લો આગળ. તો આપણે પેટ્રોલ પંપે તો આવી જઈએ. તો હવે આપણે કિશનભાઈ પૈસા નખાવશી, પછી પૈસા રોકડા લેવાના નહીં. તો જુઓ ખાલી લોકેશન ના પૂરો તો આપણે એક બધું ફેસ થઈ જઈએ. લોકેશન એ મસ્ત થઈ ગયું છે આજ. ખાલી અમે જઈએ છીએ. હવે જો ફૂલ બતાવીએ તમને. ફૂલ લોકેશન તો મસ્ત થયેલું ગાઈસ. તો આપણે હવે પેટ્રોલ પંપેથી નીકળી જઈએ છીએ ઘેર જવા. અને આ જો ટેમ્પો છે વરાણ ચડા જોઈ. અને હવે આવી ગઈ ફોર્ચ્યુનર. જો તમને ફોર્ચ્યુનર બતાવું. હવે ફોર્ચ્યુનર આવી જાય છે આપણે ઘેર જવા માટે. જો પાછા વળી જાય છીએ અને આવી ગઈ જીસીબી. આ જીસીબી છે ને, જો ખાલી લોકેશન ખાલી. તો આપણે આવી ગયા છીએ ઘેર જવાના રસ્તા. જોઈ લે આપણે શિવપુર કોમ. આપણે આટલું બ્લોગ બંધ કરીએ.